આજે મળીને આ એક બંધારણ કર્યું છે કે એમાં મહત્ત્વ તો અમે શિક્ષણનું આપ્યું કે શિક્ષણ આવશે ને તો અમારામાં સુધારા વધારા બધા આવશે, બરાબર. બાકી જ્યાં સુધી શિક્ષણ નહીં આવે ત્યાં સુધી તો આ કુરિવાજ ચાલી જ રહેવાનો છે કે દીકરીનો પૈસો લેવો, સામે હાટામાં કોઈ આ બધા ઘણી જાતનામાં પ્રોબ્લેમ થાય. એટલે અમે એક નક્કી કર્યું કે દીકરી કંકુ કઈના દિવસે એને 6 તોલા હોનું આપશે અને કોઈ હવે હામા હાટ આપશે તો એ બે ભાઈ સમજી લે છે એની રીતે, બરાબર. બાકી તો આમાં જેટલું ભણતર ઉપર ધ્યાન આપશે ને એટલું સારું છે. આ બંધારણ તો અમારે પહેલાં પણ અમલમાં હતા, પણ બંધારણના અમલ તૂટી ગયા પછી દિન પ્રતિદિન આ ખર્ચાઓ વધતા જાય, સોનાના ભાવ ચાંદીના ભાવ વધતા જાય છે, બીજા કુરિવાજો વધતા જાય છે. એનાથી આર્થિક રીતે આ સમાજ પીસાય નહીં, એટલા માટે થઈને અમે આ બંધારણને અમલમાં મૂક્યું છે. બીજું, આ બંધારણની અંદરથી જે કાંઈ દબાદંડના જો બંધારણનો અમલ તોડે અને જે કાંઈ દંડનીય કાર્યવાહીના પૈસા આવે એ પૈસા અમારે શિક્ષણ કાર્ય પાછળ જ ખર્ચવાના છે. આજે અમારો મુખ્ય ઉદ્દેશ તો એ જ છે આ બંધારણ છે કે અમે શિક્ષણ ક્ષેત્રે પછાત છીએ એટલે આગળ આવીએ અને આ બધાની સાથે અમે પણ સમાજની અંદર ભળી જઈએ. એટલા માટે અમારે શિક્ષણનો વ્યાપ વધારવાની જરૂર છે.